નવા વર્ષના અવસરે મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી. મહાકાલમાં વિશેષ આરતી, બાકી બિહારીમાં લાંબી લાઈનો. આજથી નવ વર્ષ 2025નો શુભારંભ થઈ ગયો છે. રાતના 12 વાગ્યાની સાથે જ લોકોએ ઉજવણી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. અનેક જગ્યાએ શાનદાર આતિશબાજીનો નજારો પણ જોવા મળ્યો હતો. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી 2024ની વિદાય થઈ અને 2025ના સ્વાગતમાં લોકોએ કોઈ કસર નથી છોડી. વળી સવાર પડતા જ લોકો મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ઉજ્જૈનના મહાકાલમાં આજે નવા વર્ષની પહેલી સવારે વિશેષ આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. તે જ સમયે મથુરાના બાંકે બિહારી મંદિરમાં સવારથી જ ભક્તોની લાંબી લાઈન જોવા મળી હતી. વળી દિલ્હીના ઝંડેવાલાન વિસ્તારમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઈન જોવા મળી હતી. લોકો નવા વર્ષના પહેલા દિવસે માતાનો આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ નવા વર્ષના પહેલા દિવસની શરૂઆત વિશેષ આરતી સાથે થઈ હતી. ભગવાન ગણેશની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા. અયોધ્યાના રામ મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અમૃતસરના સ્વર્ણ મંદિરમાં પણ અડધી રાત્રે શ્રદ્ધાળુઓની જોરદાર ભીડ જોવા મળી હતી. ગુરુદ્વારામાં શીશ ઝુકાવવા તેમજ અહીંના પવિત્ર તળાવમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા જોવા મળ્યા હતા. વારાણસીમાં પણ ગંગા ઘાટના કિનારે નવા વર્ષના અવસરે વિશેષ ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. આ સિવાય શિરડીના સાંઈબાબા મંદિર, પુરીના જગન્નાથ મંદિર અને તિરુવનંતપુરમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. નવા વર્ષના પહેલા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણોદેવી મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા. વળી ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. આ સિવાય હરિયાણાના પંચકુલા સ્થિત મનસા દેવી મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.